સુરેન્દ્રનગરના નૂરી પાર્ક સોસાયટીની મહિલાઓએ પ્રાથમિક સુવિધાના અભાવને લઈને મહાનગરપાલિકામાં વિરોધ નોંધાવ્યો। છેલ્લા 15 દિવસથી વિસ્તારમાં પીવાનું પાણી વિતરણ બંધ હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। મહિલાઓએ આક્ષેપ કર્યો કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કોઈ કામગીરી કરતું નથી। વિસ્તારના રોડ રસ્તાઓ પણ ખરાબ હાલતમાં હોવાથી આવન જાવનમાં તકલીફ પડી રહી છે। પાણીની ગંભીર સમસ્યાના કારણે લોકો મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા છે। મહિલાઓએ તાત્કાલિક પાણી પુરવઠો અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠાવી છે, નહીં તો વધુ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। 15 દિવસથી પાણી નથી આવતું, પીવાનું પાણી નથી। અમારો રોડ પાસ થઈ ગયું છે પણ રોડ મને આવતું નથી કોઈ કરવા, અને લાઇટ અમારે એક થાંભલામાં એક છે, કોઈ લાઇટનું કે જોવા આવતું નથી। કેટલા સમયથી સમસ્યા છે? અમારે 6 વર્ષથી રોડ છે, પાસ થઈ ગયું છે પણ કોઈ આવતું નથી। આજે રજૂઆત કરી, શું જવાબ? રજૂઆત કરી તો સાહેબે લખ્યું છે કે હા ભાઈ આવશે સાહેબ, તમે વાત કરશું ને પાણી ખાંજ લગી અમે કરાવશું। લાઇટ નથી અને રમે છે, જીવજંતુ નીકળે છે, જેથી કરીને છોકરાઓને તકલીફ પડે છે। મોટા મોટા બુઝુર્ગો એટલા બધા છે જે 5 ટાઈમના નમાજી છે, જેને વજૂની તકલીફ પડે છે। પાણીની જે આવી ગરમીમાં 3 ટાઈમ નાહવું, નમાઝ પડવું, બરોબર, તો પણ કોઈ સગવડતા નથી। અમે 2-3 વાર અહીંયા આવ્યા હતા, આજે આવ્યા છીએ, અહીંયા સારો જવાબ મળ્યો છે, કયું આચારસત્તા ચાલુ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। મહિલાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની અને પ્રાથમિક સુવિધાની જે પ્રશ્ન છે તે સતત વધતા જઈ રહ્યા છે। મહાનગર બન્યું પરંતુ તે છતાં પણ આજે લોકોને જે સમસ્યાનો નિવેડો આવવો જોઈએ તે આવી રહ્યો નથી। ત્યારે સુરેન્દ્રનગર શહેરની નૂરી પાર્ક વિસ્તારની જે સ્થાનિક મહિલાઓ છે તેમના દ્વારા મહાનગરપાલિકાના બિલ્ડિંગ ખાતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધા ન હોવાના કારણે જે સ્થાનિક મહિલાઓ છે તે મહાનગરપાલિકા ખાતે દોડી આવી હતી અને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી અને વપરાશનું પાણી વિતરણ નથી કરવામાં આવ્યું। રોડ રસ્તાનો અભાવ હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોની સુવિધા પણ ઉપલબ્ધ નથી। આ તમામ પ્રકારના પ્રશ્નને લઈ અને મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવી અને તાત્કાલિકપણે આ જે પ્રાથમિક સુવિધા છે તે આપવાની માંગ સાથે કમિશનરની ઓફિસ બહાર જ વિરોધ નોંધાવી અને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે।